બીજી તરફ ખેડામાં નડિયાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। નડિયાદના મેયરે એઆઈ જનરેટેડ ફોટો પોસ્ટ કરી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા છે। અહીં અંડરપાસમાંથી માત્ર 1.5 કલાકમાં પાણી ઓસરી ગયાનો મેયરે દાવો કર્યો છે। બે અલગ અલગ ફોટો પોસ્ટ કરીને મેયરે સ્થિતિ બતાવી હતી। જો કે બંને તસવીરમાં એક જ સાયકલ ચાલક વાહન દેખાતા તેઓની પોલ ખુલી ગઈ। નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષ પટેલે સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટવા માટે એક પોસ્ટર શેર કર્યું। આ પોસ્ટરમાં વરસાદ દરમિયાન શ્રેયસ અંડરપાસમાં ભરાયેલા પાણી અને તેના 1.5 કલાક પછી પાણી ઉતરી ગયા હોવાના 2 ફોટા મૂકવામાં આવ્યા। જનતાને મૂર્ખ બનાવવાની ઉતાવળમાં મેયર 1.5 કલાક પછી ન ફોટો પાડવાનું ભૂલી ગયા હોય તેમને એઆઈથી બનેલા નકલી ફોટો વાપરી બેઠા। મેયરે શેર કરેલા પોસ્ટરને ગણતરી મિનિટોમાં જ સોશિયલ મીડિયા યુઝર્સે બારીકાઈથી ચકાસી લીધું હતું અને મેયરની ડિજિટલ હોશિયારી પકડી પાડી। વરસાદ ચાલુ હતો ત્યારના ફોટામાં જે સાયકલ ચાલક રોડ પર જઈ રહ્યો હતો તે જ સાયકલ ચાલક 1.5 કલાક પછી પાણી સુકાઈ ગયા બાદના ફોટામાં પણ બરાબર એ જ જગ્યાએ એ જ પોઝિશનમાં ઉભેલો જોવા મળ્યો, જે સ્પષ્ટ કરે છે કે આ ફોટો એડિટેડ અથવા એઆઈ જનરેટેડ છે। ગ્રાઉન્ડ લેવલ પર સાચું કામ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે માત્ર સોશિયલ મીડિયા પર પોકળ સબૂતો ઊભા કરવાના મેયરના પ્રયાસથી નડિયાદની જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।